ઘણા વર્ષોની એક વાત છે મિત્રો કે ખેતરમાં એક વાવ જોવા મળી છે અને વાવ પહેલાં નથી, કારણ કે ત્યાં તો ટ્રેક્ટરથી ખેડ પણ થતી, પછી અચાનક જોવા મળી છે વાવ. યુટ્યુબર ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગમાં. મિત્રો કેમ છો? મજામાં? એ ઘણા વર્ષોની એક વાત છે મિત્રો, ખેતરમાં એક વાવ જોવા મળી છે જે બાપ દાદા વખતની વાવ ગરાવલ હતી, પણ એ ડટાઈ ગઈ હતી અને ત્યારે ખેડ પણ થતી, ટ્રેક્ટરથી ખેડીને ખેડ થતી અહીંયા જમીન પર. તો અમને ખબર નથી કે આ જગ્યાએ વાવ છે. પછી અમને ખબર પડી કે અહીંયા વાવ છે. જ્યારે મેં ડીસીબીથી ખોદાઈ ત્યારે અહીંયા જોવા મળી વાવ. તો હું એ વાવ તમને બતાવું છું. બહુ ઘણા વર્ષોની વાવ છે જે, અને એ વાવ બંધાવલ છે. તો આરી વાવ છે મિત્રો. અંદર પાણી પણ ભરી ગયું છે વરસાદનું. બાજુમાં લીમડો છે અને વાવ છે જે સિમેન્ટથી બંધાવેલી છે. ઘણા બાપ દાદા વખતની આ વાવ છે. અમને નથી ખબર કે અહીંયા વાવ છે, પણ આ અત્યારે હવે જોવા મળી છે વાવ. બાજુમાં ખડ પણ ઉગી ગયું છે. મારા દાદા પણ કંઈ ગયા હતા કે લીમડા નજીક જ વાવ છે, અને આ જ લીમડો છે, અને આ લીમડા નજીક જ વાવ જોવા મળી ગઈ છે. અહીંયા જે ખોદાવલ છે. ઘણો ટાઈમ થઈ ગયો વાવ ગોતતા. હવે અહીંયા બે લીમડા હતા. હવે એક આ લીમડો છે આ, અને એક આ લીમડો છે. હવે કયા લીમડા જોડે વાવ હતી એ તો અમને કંઈ ખબર નથી, પણ છતાંય એટલું કંઈ ગયા હતા કે મોટો લીમડો છે અને એની બાજુમાં જ વાવ છે. ત્યારે આ ડીસીબીથી ખોદાય ત્યારે જોવા મળે કે અહીંયા વાવ છે, અને ખોદાઈ નાખી હતી. અમને કે પાણી મીઠું હશે, પણ પાણી ખારું નીકળ્યું. હું ઘણા વખત પછી આ વાવ જોઈ હતી, કે મને નથી ખબર કે આ ખેતરમાં વાવ છે. તો ટ્રેક્ટરથી ખેડ કરતા અમે લોકો એની ઉપર, તો કૂવા ઉપર. અત્યારે તો હું ભેહું લઈને આવી ગયો તો ખેતરે. એક દિવસના ટાઈમે ખેતર કેટલું મસ્ત મજાનું હતું. જ્યારે 2017માં જે બનાસની અંદર પૂર આવ્યું, ખેતર આખું રમણ કરી નાખ્યું છે. ત્યાં જોઈએ ત્યાં ખેતર એક જ સમાંતર જેવું હતું. ઢાર ઢોરાવ જેવું ખેતર કરી નાખ્યું છે. જ્યાં જોઈએ ત્યાં ખાડા કરી નાખ્યા છે. તો સામા સેટાથી કરી, અને આ જે સામો સેટો દેખાઈ રહ્યો છે સામે જ, અહીંયાથી કરીને આખું ખેતર રમણ કરી નાખ્યું છે. કેટલું સરસ મજાનું સુંદર ખેતર હતું. અત્યારે તો એકદમ ઢાર ઢોરાવ જેવું ખેતર કરી નાખ્યું છે. અને પેલી બાજુ પણ એવું જ કરી નાખ્યું છે. ખાડા અમુક જગ્યાએ તો અતિસર ખાડા થઈ ગયા છે. અમુક જગ્યાએ ટેકરા પણ કરી નાખ્યા છે. ખેતરની હાલત એકદમ ગંભીર કરી નાખી. જે 2017માં આવેલું પૂર બધું જ રમણ કરીને ખેતર આખું બગાડી નાખ્યું છે. અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો બધા જ મિત્રોને જય માતાજી.
ફરી મળીશું એક નવા વિડીયોમાં. ચલો બાય બાય.